કર્મ ભ્રુભૃતા જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ગ્રંથ પ્રેક્ષાચાર્ય ઉમાસ્વાતીજી મહારાજની આજ્ઞા કોસલનું સંરક્ષણ. ચાલો આપણે કયું સૂત્ર ચાલે છે? લાસ્ટ ટાઈમ આપણે જોયું રુજુ વિપુલ મતિ મનઃ પર્યાયઃ. હા, મન પર્યાય જ્ઞાન રુજુમતી અને વિપુલમતી એવા બે પ્રકારનું છે. બરાબર. રુજુમતી મન પર્યાય જ્ઞાન અને વિપુલમતી મન પર્યાય જ્ઞાનમાં બેમાં શું તફાવત છે? તો હવે આગળના સૂત્રમાં એ વાત કરે છે. હા, બાકી આપણે ગયા વખતે જોયું કે રુજુમતી એ સામાન્ય મનની પર્યાયોને પકડે અને વિપુલમતી છે વિશેષ મનની પર્યાયોને ઊંડાણથી પકડી શકે, સ્પષ્ટતાથી પકડી શકે. હા, લાંબા કાળ સુધીનું પકડી શકે. તો વિપુલમતીમાં આ બધી વિશેષતાઓ છે. એ આપણે આગળના સૂત્રમાં જોઈએ. પણ તેમ છતાં રુજુમતી પણ સામાન્ય નથી, કારણ કે રુજુમતી પણ મેળવવા માટે આપણે લાસ્ટ ટાઈમ જોયું કે કેટલી પાત્રતા જોઈએ. ચારિત્રની નિર્મળતા જોઈએ, અપ્રમત અવસ્થા જોઈએ. હા, કેટલા બોલ જોયા હતા આપણે? 9 બોલ જોયા હતા. 9 બોલ જોયા હતા. હે ને, 9 બોલ જોયા હતા. બરાબર. તો રુજુમતી વિપુલ મન પર્યજ્ઞાન રુજુમતી મન પર્યજ્ઞાન મેળવવા માટે પણ સામાન્ય ને કોઈને થતું નથી. એટલે મનની સામાન્ય પર્યાયને જાણવા માટે પણ આત્મામાં કેટલી વિશુદ્ધિ જોઈએ, આત્માની કેટલી પવિત્રતા જોઈએ, આત્માની કેટલી અપ્રમત્તતા જોઈએ. અને રિદ્ધિ સંપન્નતાનો અર્થ છે કે નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હોય, એની રિદ્ધિ છે. રિદ્ધિ એટલે ઓલી બધી રુદ્ધિ હોવી એ જરૂરી નથી. હા, રુદ્ધિનો અર્થ છે કે જેના વિશુદ્ધિના પજવા, હા, ચારિત્રની વિશુદ્ધિના પજવા જેના વધારે હોય એને એને કહેવાય રુદ્ધિ સંપન્ન. સમજાણું તમને? રુદ્ધિ સંપન્ન એટલે ઓલી બધી અણીમાં, ગરિમા, લઘીમાં કે વૈક્રિય કે આ બધી લબ્ધિ હોવી જોઈએ એ જરૂર નથી. એને રુદ્ધિ ન કહેવાય. રુદ્ધિ હંમેશા આત્માની હોય. અને આત્માની રુદ્ધિ શેનાથી મળે? તો કે જેટલો સંયોગક્ષમ વધારે, હા, જેટલો સંયોગક્ષમ વધારે એ પ્રમાણે તમને એની વૃદ્ધિ પ્રાપ્ત થાય. તો રુજુમતી મન પર્યજ્ઞાન સામાન્ય મનની પર્યાયોને પકડી શકે, આતી ઘૂંટી વાળી મનની પર્યાયોને રુજુમતી પકડી ન શકે ને વિપુલમતી પકડી શકે. અમુક કાળ પછી શું કરવાના છો કે એના મનમાં શું વિચાર આવશે, જો તો તમારા મનમાં વિચાર જાગ્યો પણ નથી, પણ શું જાગશે એ વિપુલમતી જાણી શકે. ત્યારે રુજુમતી સામાન્ય જે મનની પર્યાયો ચાલી રહી છે એને જાણી શકે ને જોઈ શકે. પણ એટલું જાણવા માટે પણ એ કેવો હોવો જોઈએ? તો કે રુદ્ધિ સંપન્ન હોવો જોઈએ. હા, લાસ્ટ બોલ 9મો મનુષ્ય હોવો જોઈએ. પછી મનુષ્યમાં કર્મભૂમિ હોવો જોઈએ. પછી કર્મભૂમિ ની અંદર સંખ્યાત વર્ષાયુષ્ક હોવો જોઈએ. સંખ્યાત વર્ષાયુષ્ક ની અંદર સંગની હોવો જોઈએ. સંગની સાથે પર્યાપ્ત હોવા જોઈએ. આ બધી કેટલી બધી એની એક પછી એક એની યોગ્યતાઓ છે. તો આ એક એક યોગ્યતા મેળવવા માટે શું જોઈએ મને કયો? આત્માની વિશુદ્ધિ એટલી
એક સામાન્ય રીતે પણ તમે વિચાર કરો કે સૌથી પહેલા પ્રશ્ન છે કે ભાઈ મન પર્યોજ્ઞાન મનુષ્યને થાય કે મનુષ્યેતરને થાય? મનુષ્ય મનુષ્યેતરનો મતલબ છે કે શેષ 3 ગતિ, નારદ, તિર્યંચ અને દેવ. હા, તો પ્રશ્ન છે કે ભાઈ મનુષ્યને થાય કે મનુષ્યેતરને થાય? તો કે મનુષ્યને થાય. તો એનો અર્થ એ છે કે ભાઈ મનુષ્યપણું 4 ગતિની અપેક્ષાએ મનુષ્યપણું મળવું પણ કેટલાક કર્મના સંયોગક્ષમ ઉપર આધારિત છે. મેં તમને એકવાર કહ્યું હતું કે સમજી લો કે એક દિવસમાં અબજો માણસો જન્મ લે છે અને અબજો જીવો જન્મ લે છે. અબજો જીવોમાં મનુષ્યનો જન્મ મેળવનાર એક વ્યક્તિ છે કર્મભૂમિની. કેટલી? એક હવે એક જ. અબજોના રેશિયા પાસે એક મનુષ્યનો જન્મ મેળવનારી જે આવો મનુષ્યનો જન્મ કર્મભૂમિ વાળો પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક, તો ઈ જન્મ લેવા માટે અબજો વ્યક્તિમાંથી કેટલી વ્યક્તિ? તો કે એક જ વ્યક્તિ. હા, સમજાય છે તમને? ખબર છે તમને રેશિયો મેં કીધો તો ઈ? જી હા ને? તો એમાં મનુષ્ય કેટલા મળે? પછી મનુષ્યમાં સમુચિત મનુષ્ય અને ગર્ભજ મનુષ્યમાં પણ સંખ્યાત વર્ષાયુષ્ક, એમાં પણ સંખ્યાત વર્ષાયુષ્ક માંથી પણ પર્યાપ્તા. તો આ બધી એક પછી મનુષ્યની પર્યાયને મેળવવા માટે પણ રેશિયો એક ઉપર આવીને ઉભો રહે, 1000 માંથી. સમજાય છે? તો જી આ બધું આપણે આ બધી કેટેગરીઓ કે અબજો વ્યક્તિમાંથી અબજો જીવોમાંથી એકને મનુષ્યની આવી પર્યાય મળે, તો એ એકને જ મળે, બાકી બધાને ન મળે તો એ બેમાં શું વિશેષતા હોય બીજામાં અને એકમાં? તો કે એની વિશુદ્ધિ વધારે હોય. હા, એનામાં વૃદ્ધિ વધારે હોય. સમજાણું? હા, સમજાય છે તમને વિશુદ્ધિ? જી સ્વામી જી સ્વામી. હા, તો રુજુમતી મનોપર્યોગ જ્ઞાન માટે પણ જીવને ઘણી બધી પાત્રતા લાગે, જ્ઞાનની, દર્શનની અને ચારિત્રની. તો જ્ઞાન, દર્શન, ચારિત્રની અપ્રમત્તા એટલે નિરતિચારપણું જ્યારે આવે ત્યારે એનામાં આત્માની વૃદ્ધિ પ્રગટ થાય, આત્માની શુદ્ધિ પ્રગટ થાય, આત્માના પજ્જવા પ્રગટ થાય. અને એ પજ્જવાથી થાય શું? તો કે એનાથી જ્ઞાનાવરણીય કર્મનો સંયોગ છે. સમજાણું બરાબર? પજ્જવાનો મતલબ શું? પજ્જવા જી સ્વામી. હા, બેઠું બધાને? તો હાજી. રુજુમતી મનોપર્યોગ જ્ઞાન માટે પણ તમને ઓછી પાત્રતા ન લાગે, હે ને? સમ્યક દર્શન હોવું જોઈએ, સાધુપણું હોવું જોઈએ, અપ્રમત્તા હોવી જોઈએ, અપ્રમત્તામાં પણ વૃદ્ધિ સંપન્નતા હોવી જોઈએ. અને વૃદ્ધિ સંપન્નતા એટલે આત્માની વિશુદ્ધિ. અને જેટલી વિશુદ્ધિ વધે એ પ્રમાણે જ્ઞાનનો સંયોગક્ષમ થાય. બરાબર? સ્વામી, જી પજ્જવાનો મતલબ સ્વામી તો શું actually? રુજુમતી અને પજ્જવા વિપુલમતી. રુજુમતી છે એ મનની આમ સામાન્ય પર્યાય જે વ્યવહારમાં ચાલી રહી છે, મનોવર્ગણાની આકૃતિઓ, એના ઉપરથી એ મનના ભાવોને પકડી શકે છે. અને વિપુલમતી છે એ કઠિનમાં કઠિન અથવા તો મનની ગૂંચવાઈ ગયેલી જેટલી પણ ગ્રંથિઓ છે કે ઘડીઓ છે, એ બધાને ઉકેલવામાં સમર્થ બને વિપુલમતી. તો રુજુમતી અને વિપુલમતી મનોપર્યોગ જ્ઞાનના આ 2 પ્રકાર થયા. સમજાણું બરાબર? અને રુજુમતી અને વિપુલમતીમાં ફરક શું છે એ હવે બીજા સૂત્રમાં બતાવે છે, જે આપણે આજે શીખવાનું છે. હા, રુજુમતી વિપુલમતી સમજાઈ ગયું ને બધાને? જી જી સીધે સ્વામી. સીધું જાણવું રુજુમતી છે. આંટી ઘૂંટી વાળું,
કઠિનમાં કઠિન જાણવું આ વિપુલમતી છે. વિપુલમતી. તો 25મું સૂત્ર છે વિશુદ્ધ પ્રતિપાતાભ્યામ તદ વિશેષ. આપણે પેલા લખીએ પછી એનો સંધિ વિચ્છેદ કરીએ. વિશુદ્ધિ વિશુદ્ધ્ય સંધિ થઈ ગઈ છે. વિશુદ્ધ્ય પ્રતિપાતાભ્યામ તદ વિશેષ. જોઈ લ્યો. વિશુદ્ધ પ્રતિપાતાભ્યામ તદ વિશેષ. હવે એની સંધિ છૂટી પાડો તો કે વિશુદ્ધિ અપ્રતિપાતાભ્યામ તદ વિશેષ. સમજાણું? સંધિ છૂટી પાડો તો વિશુદ્ધ્ય છે એનું વિશુદ્ધિ, પછી આમાંથી અ આવશે અપ્રતિપાતાભ્યામ એટલે અપ્રતિપાતી. તદ વિશેષ. તદ એટલે તે ઋજુમતી અને વિપુલમતી મનઃ પર્યોગ જ્ઞાનની અંદર વિશેષ એટલે વિશેષતા છે. કઈ વિશેષતા? જો કે વિશુદ્ધિ અને અપ્રતિપાતાભ્યામ બે પ્રકારની વિશેષતા છે બે વચ્ચે. વિશુદ્ધિની અપેક્ષાએ અને અપ્રતિપાતીની અપેક્ષાએ ઋજુમતી અને વિપુલમતી બંનેમાં વિશેષતા છે. સમજાણું? જી સૂત્ર નોટ સમજાણું? જી સ્વામી. હેલો, ફરી બોલો. તદ વિશેષ. તદ એટલે તે ઋજુમતી અને વિપુલમતીમાં શું વિશેષતા છે? તો કે બે પ્રકારની વિશેષતા છે. કઈ બે પ્રકારની? તો કે વિશુદ્ધિ અને અપ્રતિપાતી. ઋજુમતી અને વિપુલમતીમાં વિશુદ્ધિની અપેક્ષાએ અને અપ્રતિપાતી પ્રતિપાતીની અપેક્ષાએ બે પ્રકારની વિશેષતા છે. અર્થાત ઋજુમતી કરતા ઋજુમતીમાં જેટલી વિશુદ્ધિ છે એની કરતા વિપુલમતીમાં વિશુદ્ધિ વધારે. એટલે વિશુદ્ધિથી બેમાં ફરક પડ્યો. બીજું પ્રતિપાતી ને અપ્રતિપાતી. તો પ્રતિપાતી અપ્રતિપાતીની રીતે પણ ઋજુમતી વિપુલમતીમાં ફરક છે. ઋજુમતી પ્રતિપાતી અને વિપુલમતી છે એ અપ્રતિપાતી હોય. સમજાણું બરાબર? હા, જી. આખું બેસી ગયું. જી સ્વામી. હવે આપણે આ બેયને સમજવું છે, વિશુદ્ધિ અને અપ્રતિપાતીને. આપણે ઘણીવાર એમ કોઈના મનના ભાવોને ઘણા વાંચી શકતા હોય. હા, તો એ ઘણા એવા વિશિષ્ટ જ્ઞાની હોય તો તમારા મનમાં શું ચાલે છે એ પકડી પાડે, અને મનમાં શું ચાલે છે એ પકડી પાડવા માટે ટેલિપથી. તો ટેલિપથી મનોપર્ય જ્ઞાન નથી, ટેલિપથી એ મતિ જ્ઞાનનો વિષય છે. એ ખાલી મનના વિચારો કદાચ જાણી શકે, પણ મનના વિચારો દ્વારા બીજું કઈ ન જાણી શકે.
જ્યારે મન પર્યોજ્ઞાની શું છે કે ભાઈ સમજી લે કે મારા મનમાં આ વિચાર આવ્યો તો એ વિચાર દ્વારા એ વસ્તુને પણ જાણી શકે, એ ક્ષેત્રને પણ જાણી શકે, એ કાળને પણ જાણી શકે, એ ભાવને પણ જાણી શકે. સમજાય છે તમને? હા, ટેલિપેથીમાં મનના વિચારો કદાચ જાણી શકાય, પણ મનના વિચારોના માધ્યમથી બીજું કઈ ન જાણી શકાય. દ્રવ્ય ક્ષેત્ર જ્યારે મન પર્યોજ્ઞાનના રુજુમતી હોય તો પણ એની પાસે અપ્રવત અને રિદ્ધિ સંપન્નતાની વિશુદ્ધિ છે. તો એ વિશુદ્ધિના કારણે શું થાય તો કે મનના પર્યાયોને માત્ર જાણે જ નહીં, પણ એ મનના પર્યાયોના માધ્યમથી જે મનમાં વિચાર ચાલી રહ્યો છે એ વિચાર જે પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રિલેટેડ હોય એ તમામ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને એ વિચારોના માધ્યમથી જાણી શકે અને જોઈ પણ શકે. કેટલી મોટી વિશેષતા છે કે નહીં? જી સ્વામી, આ કાળમાં શક્ય છે? મન નહીં ને? પર્યોજ્ઞાન વિચ્છેદ છે અત્યારે. જી સ્વામી. મહાવિદ્ય ક્ષેત્રમાં છે, આપણા ભરત અને ઐરવતમાં વિચ્છેદ છે. જી જી, આભાર સ્વામી. સમજાય ગયું બધાને? મન પર્યોજ્ઞાનમાં તો વિશુદ્ધિ એટલે સયોક્ષમ, અને એ સયોક્ષમ એટલે થાય શું? ઘણાને એમ થાય કે વિશુદ્ધિ 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 એટલે થાય શું? તો જેમ કોઈ એક કપડું મેલું હોય, એમાં ધાબા ધૂબી લાગી હોય, પછી જેમ એને ઘસવામાં આવે સાબુથી, પછી પાણીથી, પછી કોઈ એવા લિક્વિડ ફોર્મ વગેરે નાખીને એને ધોવામાં આવે તો જેમ જેમ મેલ અને કલરના ધાબા છૂટતા જાય તેમ તેમ એ કપડું શું થાય? ચોખ્ખું થાય. તો એ કપડું ઓરિજિનલ કલરમાં આવતું જાય ને એની બ્રાઇટનેસ ને પકડતું જાય. થાય કે ન થાય આવું? જી. હા, તો એવી રીતે આપણા આત્મા ઉપર જ્ઞાનને રોકનારા આવા 5 ધાબા છે: મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ અને કેવળ જ્ઞાન. જેમ જેમ એની વિશુદ્ધિ વધે, સયોક્ષમ વધે, સયોક્ષમ વધે તેમ તેમ વિશુદ્ધિ વધે, વિશુદ્ધિ વધે તેમ તેમ કર્મના આવરણો શું થાય તો કે હટતા જાય, અને જેમ જેમ કર્મના આવરણો હટતા જાય તેમ તેમ શું થાય? શું થાય? આત્માની ક્ષમતા વધતી જાય. સમજી લ્યો કે વિશુદ્ધિ થાય અને એ વિશુદ્ધિના કારણે કર્મનો સયોક્ષમ થાય, અને એ કર્મના સયોક્ષમને કારણે વિશુદ્ધિની અનુભૂતિ થાય, અને એ અનુભૂતિમાં શું થાય તો કે એક આનંદનો અનુભવ થાય. અંદરથી એક અહોભાવનો અનુભવ થાય, અહેસાસ થાય. અંદરથી આમ આનંદ આનંદનો સ્રોત વહેતો હોય એવો અનુભવ થાય. એક સામાન્ય જ વાત છે કે આપણે પેલા તત્વાર સૂત્ર ખાલી નામ સાંભળ્યું હતું, બરાબર? અને હવે ઈ તત્વાર્થ સૂત્ર તમે ભણી રહ્યા છો, અને અગર તમે બરાબર જાગૃતિ પૂર્વક ભણો છો, એની પર્યટના કરો છો, વારંવાર આ સાંભળો છો, તો આ સાંભળીને તમારો વિષય આખો શું થઈ ગયો? ક્લિયર થઈ ગયો? સ્પષ્ટ થઈ ગયું. ગમતો થઈ ગયો. વિષય આખો સ્પષ્ટ થઈ ગયો, સમજાઈ ગયો? તો આ તમને જ્ઞાન જે તમને નહોતું સમજાતું એ તમને સમજાઈ ગયું, તો તમને અંદરમાંથી શું અનુભૂતિ થાય? આનંદની. આનંદ આવે? આનંદ આવે કે ન આવે? આવે. કે ભણ્યા ને પછી મૂકી દીધું, પછી કંટાળો. આનંદ આવે એકદમ. અને વિશેષ તો જ્ઞાન જેમ મળ્યું. જેમ તમારી પર્યટના વધે તેમ તેમ તમારો પણ સયોક્ષમ વધે, અને સયોક્ષમ વધવાથી એ જ્ઞાન તમને અંદરમાંથી સમજાય, તમને એક પછી એક ઘડી બેસતી જાય. આજે હું તમને ભણાવું છું, મારી અંદરની કેટલી ઘડીઓ ખુલી રહી છે, તો મને એનો આનંદ થાય કે ઓ આ વિષય છે, ઓ આ વિષય છે, ઓ આ અર્થ થાય, ઓ આ અર્થ થાય. તો જેમ જેમ નવા અર્થની અંદરથી ઉપલબ્ધિ થતી જાય તેમ તેમ અંદરથી આનંદનો અહેસાસ થતો જાય. હા, અને ઈ આનંદનો અહેસાસ
એનું જ નામ છે વિશુદ્ધિ. વિશુદ્ધિ. સમજાય છે તમને? ભણ્યા જી. પછી અગર આપણને આનંદ નથી આવતો, અંદરથી હળવાશ નથી અનુભવાતી, બોજ લાગે, તો સમજી લેવાનું કે આપણી હજુ વિશુદ્ધિ થઈ નથી. આપણે ખાલી બાહ્ય રીતે અભ્યાસ કર્યો છે, ભાવથી અભ્યાસ નથી કર્યો. હા, ભાવથી અભ્યાસ કરો એટલે જેમ જેમ સંયોગક્ષમ થતો જાય આપણને ગળ બેસતી જાય. અને જ્યારે હું પ્રશ્ન પૂછું ને તમને આખો જવાબ, વર્ષો પછી પૂછું તો પણ તમને આખો જવાબ આવડી જાય આખી મેદનીની અંદર, અને પછી તમને જે આનંદની અનુભૂતિ થાય ને એનું નામ વિશુદ્ધિ છે. સમજાય છે? એટલે આપણને સમજણ પડતી જાય ને આપણને વધારે વધારે આગળ જાણવાનું આનંદ આવતો જાય એનું નામ વિશુદ્ધિ. અને સંયોગક્ષમ છે એ પ્રયાસથી જ આપણા કર્મને વિશુદ્ધ બનાવે. જેટલો આપણો પુરુષાર્થ વધારે, જેટલો આપણો લક્ષ્યવેધી પ્રયાસ વધારે, તેમ તેમ એ આત્મા ઉપર કર્મના આવરણોને હટાવતું જાય. અને જેમ જેમ કર્મના આવરણ હટતા જાય તેમ તેમ અંદર વિશુદ્ધિનું પ્રમાણ વધતું જાય. અને એ વિશુદ્ધિનું પ્રમાણ વધતા વધતા અંદરથી આપણા ઘાતી પર્યાયો ખપવા માંડે. અને ઘાતી કર્મના પર્યાયો ખપવા માંડે તેમ તેમ અંદરથી એક આનંદની અનુભૂતિ વધે. અને એ આનંદની અનુભૂતિ શું કરે? તો કે આપણા જ્ઞાનાવરણીય કર્મને એકદમ છાંટી દે, એ બધા ખોલી નાખે, અને આપણને અંદરથી જ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય. આપણે કોઈના મનની વાત આપણને ખબર પડી ગઈ અને એ વસ્તુ સાચી પડે તો આપણને આનંદ આવે કે ન આવે? કે જો મેં કીધું તો એવું જ થયું. આનંદ આવે કે ન આવે? આવે. તો આ વાત છે. વિશુદ્ધિ સમજાઈ ગઈ તમને બધાને? જી. હા, તો વિશુદ્ધિનો અર્થ છે કે જેમ જેમ આત્મા પ્રયાસ કરે, જેમ જેમ આત્મા પુરુષાર્થ કરે, સાથે સાથે એની જાગૃતિ, ઉપયોગની લગનતા, આ બધું એની સાથે બળતું જાય. મેં ગઈકાલે કે આગલા દિવસે ઉર્મિલાબેન નો પ્રશ્ન હતો કે અમે જ્ઞાન ભૂલી જઈએ છીએ, ન ભૂલીએ તો શું કરવું જોઈએ? તો મેં તમને એમાં લખ્યું છે. હા. હા, તો જેમ જી જેમ સર. આપણું એ ગોલન વધતું જાય તેમ તેમ આપણો સંયોગક્ષમ વધતો જાય. અને સંયોગક્ષમ વધવું એનો અર્થ જ છે કે આપણું તે સંબંધીનું જ્ઞાનાવરણીય કર્મ આપણું ઉદયમાં નથી. હા. બરાબર? જ્યાં જી. સુધી મને યાદ છે અને હું યાદ રાખીશ આ વિષયને, ત્યાં સુધી સમજી લો કે અત્યારે આપણે તત્વાર્થ સૂત્ર મન પર્યોગ જ્ઞાન શીખીએ છીએ. તો મન પર્યોગ જ્ઞાનનું જે વર્ણન આપણે કર્યું એ વર્ણન આપણે જ્યાં સુધી ન ભૂલીએ અને યાદ રાખીએ ત્યાં સુધી આપણને મન પ્રયોગ જ્ઞાન સંબંધીનું શ્રુત જ્ઞાનાવરણીય કર્મ આપણું ખપેલું જ રહેશે. આ સંયોગક્ષમ છે, આ વિશુદ્ધિ છે. અચ્છા. જી સમજાય? જી. જી સર. સમજાય છે? તો આમાં જિમ્મેદાર કોણ? આપણે ને આપણો પુરુષાર્થ, બે વસ્તુ કરવાની. સાચી વાત છે ને? એટલે આપણે ત્યાં વાયણા, પૂછડા, પર્યટના, કેટલી વાત કે વાંચના એટલે તમે ભણી લીધું, પણ ભણી લીધા પછી 4 પ્રકાર બાકી છે તમારે. વાયણા પછી પૂછના. તમે ભણી લ્યો છો પણ પ્રશ્ન તો કોઈ ઉઠાવતા નથી. પ્રશ્ન ઉઠાવો તો સામાન્ય પ્રશ્ન ઉઠાવીને બેસી જાઓ છો. જે મૂળના પ્રશ્ન જોઈએ, જેને જેનેટિક પ્રશ્ન કહેવાય, એવા પ્રશ્નો આપણે, કારણ કે આપણું ઊંડાણ જ નથી એટલું વિચારવાનું, ડેપ્થ જ નથી. હું પણ તમને જવાબ આપતા વિચાર કરવો પડે એવો પ્રશ્ન, તો એવી જિજ્ઞાસા અંદરથી જાગૃત થાય કે મૂળમાંથી પ્રશ્ન જાગે. પૂછના જાગે. અને પૂછના પછી પર્યટના. વારંવાર ગોલન કરો, વારંવાર ગોલન કરો. હા, એ તમારા સબકોન્શિયસ ની અંદર એ વિષય વયો જવો જોઈએ, ગોલન કરતા કરતા કરતા. તો એ સંસ્કાર બની ગયો અને બહુ સાથે આવે. સમજાય છે? આ બધા ગણધર ભગવંતોને ખાલી 3 શબ્દ સાંભળે ને આખી દ્વાદશાંગી ઉપલબ્ધ થઈ જાય એમને એમ થાય?
એના પૂર્વ ભાવનું કેટલું ગોલન હશે, પૂર્વ ભાવનું કેટલી એની વાચના પૂછના પર્યટના હશે, ધર્મ કથા હશે, જેના કારણે આમ ખાલી 3 શબ્દ સાંભળે ને આખી દ્વાદશાંગી એટલે શું વાત કહેવાય, મને વિચાર તો કરો. ખાલી 14 પૂર્વ નહીં, આખી દ્વાદશાંગી. અને ખાસ કરીને દ્રષ્ટિવાદ સૂત્ર આખું એને ઉપલબ્ધ થઈ જાય, એના જ્ઞાનની અંદર પ્રગટ થઈ જાય. આ કઈ જેવી તેવી સિદ્ધિ નથી, પણ આ સિદ્ધિ કોનું કારણ છે? તો કે વિશુદ્ધિનું કારણ છે. અને આ વિશુદ્ધિ આવી ક્યાંથી? તો કે વાચના પૂછના પર્યટના. એ વિષયને ભૂલવા ન દેવો. બરાબર. જી સ્વામી. આખા 24 કલાકમાં એટલા જ માટે સ્વાધ્યાયના 4 પ્રહર છે, 12 કલાક છે. કે 12 કલાકની અંદર શીખેલું તમારા સબકોન્શિયસ લેવલે વયું જવું જોઈએ. 3-3 કલાકના 4 પીરિયડ છે સ્વાધ્યાયના. ઠીક है। પડમમ પોરીસી સજ્જાયમ, પછી ચૌથમ પોરીસી સજ્જાયમ. 1લી અને 4થી પોરસી સ્વાધ્યાયની છે દિવસની, અને રાતની પણ 1લી અને 4થી સ્વાધ્યાયની છે. તો 4 પોરસી સ્વાધ્યાયની છે, 2 પોરસી ધ્યાનની છે, 1 પોરસી ગોચરી પાણીની છે, ને 1 પોરસી નિદ્રાની છે. કુલ 8 પોરસી હોય 24 કલાકની. સમજાણું? સાહેબજી, રાત્રે 12 થી 3 ની પહેલી પોરસી ગણવાની કે સવારે 6 થી 9 ની પહેલું પ્રહર ગણવાનો? ક્યારે? ક્યારે પણ રાત્રે 12 થી 3 નો પહેલો પ્રહર કે સવારે 6 થી 9 નો પહેલો પ્રહર? નાના પ્રહરની ગણતરી સૂર્યોદય સૂર્યાસ્ત થી થાય. અચ્છા, રાત્રિના પ્રહર સૂર્યાસ્ત થી શરૂ થાય. જી સ્વામી, સમજાઈ ગયું. અને સૂર્યાસ્ત પછીના 3 કલાક કી પહેલી પોરસી, પછીના 3 કલાક કી બીજી પોરસી, એવી રીતે. જી સ્વામી, આભાર આપનો. હા, તો સમજાઈ ગયું બધાને? સ્વામી, આપનો વિડીયો બંધ થઈ ગયો છે. હા, વિડીયો બંધ થઈ ગયો છે આપનો. ઓકે ઓકે. હા, સમજાઈ ગયું બધાને? જી સ્વામી. વિશુદ્ધિ એટલે શું? ક્ષયોક્ષમ આપણે જેટલું વધારે. જેટલો સંયોગક્ષમ વધારે એટલું જ્ઞાનાવરણીય કર્મ ખપે. જેટલું જ્ઞાનાવરણીય કર્મ ખપે એટલી વિશુદ્ધિ વધે. હા, જેટલી વિશુદ્ધિ વધે એટલો અંદરમાંથી શું થાય? આનંદ, ઉત્સાહ. તો કે આનંદ થાય, અહોભાવ થાય, એ વિષય પ્રત્યે અંદરથી એક સુખદ અનુભૂતિ થાય. બસ, તો આનું જ નામ વિશુદ્ધિ છે, આનું જ નામ પજ્જવા છે, આનું જ નામ આત્માના પર્યાયો છે, આનું જ નામ પર્યવસાન છે. તમારે જે નામ આપો. તો આત્માની શુદ્ધિનું નાણું આને કહેવાય કે જેટલી અંદરથી આનંદની અનુભૂતિ વધારે એટલું તમારી પાસે નાણું વધારે. સ્વામી, અને એટલે જેટલો આત્માના કંટાળો પરિણામ આવે, જેટલા બગાસા આવે, એટલું સમજવાનું કે એટલી સંકલિષ્ટ. પરિણામ 2 જ હોય, કા વિશુદ્ધ ને કા સંકલિષ્ટમાન. પણ સ્વામી, આપણે આ સમજવાની, તમે જે સમજાવો છો એ સમજવાની કોશિશ કરવી, એ આત્માના પરિણામ જ કહેવાય ને? હા હા, એ તમારો પ્રયાસ જ કહેવાય, 100%. જી સ્વામી, આભાર સ્વામી. હા, પણ એ તમે કેવી રીતે કરો છો? એકદમ ઉપયોગપૂર્વક કરો છો, ધ્યાનપૂર્વક કરો છો, એક પણ શબ્દ તમારો છૂટી નથી રહ્યો, હે? એકદમ તમે જાગૃતિપૂર્વક એક એક શબ્દને સમજી રહ્યા છો. એક પણ શબ્દ તમારા જ્ઞાનના જાણપણા વગર બાકી નથી. હા, મેં તમને કહ્યું કે ભાઈ વિશુદ્ધ્ય પ્રાતિપાતાભ્યામ તદ વિશેષતામાંથી એક પણ શબ્દ એવો ન હોય કે જે તમને એની ખબર ન હોય.
એકદમ પૃથક કરીને એકદમ એનાલિસિસ કરીને ભણો. ભણવું, વિશેષ જાણવું આ વિજ્ઞાન છે. અને વિજ્ઞાનનો અર્થ જ છે કે આપણી બુદ્ધિને, આપણી પ્રજ્ઞાને કામે લગાડીને ભણવાનું. ખાલી તહેત કરીને ભણી નથી જવાનું. સમજાણું બરાબર બધાને? હવે પાકું? જી સ્વામી. તો વિશુદ્ધિને લઈને ઋજુમતી અને વિપુલમતી આ બંનેમાં તફાવત છે. ઋજુમતી મનઃપર્યોગ જ્ઞાનની અંદર વિશુદ્ધિનું પ્રમાણ મતિશ્રુત અવધિ કરતા વધારે હોય, પણ વિપુલમતી કરતા ને કેવળ જ્ઞાન કરતા એની વિશુદ્ધિ કેવી હોય? ઓછી હોય. તો કે ઓછી. બરાબર. અને વિશુદ્ધિ ઓછી હોવાના કારણે એનો સંયોગક્ષમ ઓછો હોય, એટલો કર્મનો ઉદય વધારે હોય, અને એ હોવાના કારણે એ વિષય એને એટલો સ્પષ્ટ ન હોય. હે ને? ઘણી વાર આપણને દ્રશ્ય દેખાતું હોય પણ ધૂંધળું દેખાય. થાય કે ન થાય આવું? જી સ્વામી. વાદળા આવી ગયા, આપણને દ્રશ્ય ધૂંધળું થવા માંડે, ધૂંધળું દેખાય, થોડુંક ડલ દેખાય. તો બસ એટલો જ ફરક હોય. દેખાય તો એને પણ હોય, પણ છતાં એની સ્પષ્ટતામાં અને વિપુલમતીની સ્પષ્ટતામાં એકદમ સૂર્યોદય જાકમજાળ હોય અને તમને આમ વસ્તુ આમ અરીસાની જેમ દેખાય, એ વિપુલમતીનું કામ. જી. અને ઋજુમતીને દેખાય પણ ઓછી. થોડીક અસ્પષ્ટતા હોય, એમાં એકદમ ક્લિયરિટી ન હોય. પાકું? સ્વામી, જી દેવોને સ્વામી. પણ જ્ઞાન હોય મન. હા, દેવો પણ મનની વાત જાણી શકે ને? મનની વાત જાણી પણ એ મતિ જ્ઞાન ને અવધિ જ્ઞાન દ્વારા જાણી શકે. અચ્છા, એટલે મન દ્વારા ને નથી. સ્વામી એ અવધિ કોઈના જ્ઞાન મનના વિચારો જાણીને એ વસ્તુને ન જાણી શકે. હવે સમજી લે કે આપણે દૂરથી કોઈ શું કહેવાય, કોઈ શું કહું તમને, જેમ કે સૈનિકો છે. હા, તો સૈનિકો પરેડ કરતા હોય તો એ લોકોના બધાના ઈશારા સંકેતો હોય. આમ કરે તો આમ, આમ કરે તો આમ, એના ઈશારાઓ હોય અલગ અલગ. અને એ ઈશારા ઉપરથી એ લોકો તરત જ બધું સમજી જાય. હા, અવધિ જ્ઞાનીને ઈશારા દેખાય પણ ઈશારાનો અર્થ શું છે એ ના સમજાય. અચ્છા. તો ઋજુમતી અને વિપુલમતીમાં પણ એવું જ થશે? ઈશારા ના દેખાય ને ના બધું? ના, ઋજુમતીને તો ઈશારો પણ દેખાશે ને ઈશારાનો અર્થ પણ ખબર પડશે, હા, તો પણ વિપુલમતીને સામાન્ય, પછી? એકદમ અચ્છા. ડિટેલ નહીં. જ્યારે અવધિ જ્ઞાનને ઈશારો દેખાશે, પણ ઈશારો દેખાણા પછી ઈશારાનો શું અર્થ છે એ એને નહીં સમજાય. સમજાણું તમને? જી સ્વામી. અને વિપુલમતીને એનો અર્થ હા, પણ એટલે સમજાશે. ઈશારો દેખાવો ન દેખાવો પેલી વાત તો ઈશારો ત્રણેયને દેખાય. અવધિ, મનઃપર્યોગ અને ઋજુમતીને વિપુલમતી ત્રણેયને દેખાય, પણ એકને માત્ર ઈશારો દેખાય છે, ઈશારાની સાઈન ખબર નથી. ઋજુમતીને ઈશારો દેખાય છે, ઈશારાની સાઈન પણ દેખાય છે, પણ સામે સાથે. અને વિપુલમતીને ઈશારો પણ દેખાય છે અને ઈશારાની સાઈન પણ એકદમ ક્લિયરિટી, સ્પષ્ટતા સાથે દેખાય છે. આગળ પાછળના રેફરન્સ સાથે દેખાય છે. હવે સમજી લો કે એને વિપુલમતીને એવું દેખાય કે કાલે મારા મનમાં એક સમજવા માટે કે કાલે મારા મનમાં ગોંડલનો વિચાર આવવાનો છે અને ગોંડલમાં જઈને હું કેવી રીતે કરીશ, શું કરીશ, કયા કયા એરિયામાં રહીશ, આવો બધો વિચાર મને કાલે આવવાનો છે. સમજાણું તમને? તો હવે કાલે મને ગોંડલનો વિચાર આવવાનો છે, હજુ આવ્યો નથી. ઋજુમતી ખાલી વિચારને જાણી શકશે, એનાથી આગળ નહીં જાણી શકે. જ્યારે વિપુલમતી જાણી શકશે કે હા, આવતીકાલે આમને ગોંડલનો વિચાર આવશે અને આવતીકાલના વિચાર ઉપરથી પણ ઈ આખા ગોંડલને જાણી શકશે અને જોઈ શકશે.
સમજાણું? સ્વામી તો આ પછી જ્ઞાન દર્શન જેવું જ થયું ને, દર્શન એટલે સામાન્ય રીતે ને જ્ઞાન એટલે વિશેષ રીતે. હા, પણ છતાં રુજુમતી મન પર્યોજ્ઞાન પણ સામાન્ય નથી, અપેક્ષા એ સામાન્ય છે. હા, એટલે એ બંનેની વિપુલમતી અને રુજુમતીની અપેક્ષા. કેમ કે મનની પર્યાયને પકડવું આ સામાન્ય નથી, વિશેષ છે. મન પર્યોજ્ઞાનનું દર્શન નથી. અવધિ જ્ઞાનનું અવધિ દર્શન છે, મતિ જ્ઞાનનું ચક્ષુ દર્શન આ ચક્ષુ દર્શન છે, મતિ શ્રુતનું. અવધિનું અવધિ દર્શન છે, કેવલનું કેવલ દર્શન છે, પણ મન પર્યોગનું દર્શન નથી. કારણ કે મન પર્યોજ્ઞાન સામાન્યને જાણી જ નથી શકતું, ડિટેલ જાય ત્યારે જ જાણી શકે મનની પર્યાયોને. તો મનની પર્યાયો જાણવી આ એક સ્પેસિફિક વાત છે, એકદમ સ્પેશિયલ વાત છે. તો એ જાણવા માટે એને જ્ઞાન ઉપયોગ જ લાગે, એને દર્શન ઉપયોગ કામ ના આવે. પણ અપેક્ષાએ રુજુમતી તફાવત કહું અને છું. વિપુલમતીની અપેક્ષાએ રુજુમતી સામાન્યને જાણી શકે, સીધે સીધી વાત જાણી શકે, આડી અવડી ડિટેલ ન જાણી શકે. સમજાણું? જી. મારા મનની અંદર ગઈકાલે હું જ્યાં હતી ત્યાંનો વિચાર હોય, તો એ ગઈકાલ ઉપરથી પણ એ ક્ષેત્રને, દ્રવ્યને, ક્ષેત્રને, કાળને અને ભાવને જાણી શકશે અને જોઈ શકશે. આ મન પર્યોજ્ઞાનની વિશેષતાઓ છે. એટલે મનના વિચાર ઉપરથી એ વિચાર રિલેટેડ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધાને જાણી શકવું આ મન પર્યોજ્ઞાનનો વિષય છે. સ્વામી, હાજી. આ રુજુમતીમાં જે તમે અસ્પષ્ટ કીધું એની બદલીમાં થોડું કે વધારે એવી ટાઈપનો શબ્દ ના આવી શકે? અસ્પષ્ટ એટલે એટલે એકદમ ધૂંધળું અસ્પષ્ટ થઈ ના કહી જાય. શકો, મારાથી બોલાણું પણ એકદમ અસ્પષ્ટ તમે કહી જ ન શકો, સામાન્ય હા. રીતે જાણી શકે એમ સરળ એટલે થોડું કે સરળતાથી જે થોડું મનના કે વિચારો વધારે આવે. ચાલે છે એ દ્વારા એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધાને જ જાણી શકશે હમ. રુજુમતી. હા, એટલે અસ્પષ્ટ એટલે એકદમ ધૂંધળું જ થઈ જાય ને, કઈ ના ના સમજ જ ના ના ના. ના, એવું ધૂંધળું નહીં, એવું ધૂંધળું નહીં, એને સ્પષ્ટ તો દેખાય જ. ઓકે ઓકે ઓકે. જી સ્વામી. પણ એકદમ ઉજાસમાં દેખાવું ને એક થોડુંક અંધારામાં દેખાવું, કેટલો ફરક પડે? જી સ્વામી. એટલો ફરક પડે. સામાન્ય એટલે આ દર્શન નથી, અસ્પષ્ટ એટલે દર્શન નહીં સમજતા. હમ. હા, સમજાણું બધાને? જી. જ્ઞાનમાં પ્રતિપાતી અને હાજી. અપ્રતિપાતી બંને છે સ્વામી, બંને જ્ઞાનમાં. કોઈનો પ્રશ્ન છે? હા, કોઈ અવાજ બોલે. કોઈ બોલે છે. હા, સંભળાય છે? મારા ખ્યાલથી અનિલભાઈ બોલી રહ્યા છે. અનિલભાઈ બોલે છે પણ હા, સંભળાતું મને નથી. કોઈનો અવાજ આવ્યો અનિલભાઈ નો. અનિલભાઈ બોલે છે, સંભળાતું નથી સ્વામી તમને. બહુ ધીમો અવાજ તો આવે છે. અવાજ મોટો કરો અનિલભાઈ, જોરથી બોલો. વોલ્યુમ વધારો અનિલભાઈ. સ્વામી સંભળાય છે હવે? હવે હા, હવે બોલો બોલો, થોડું સંભળાય છે. બંને રુજુમતી અને વિપુલમતી હોય, બંનેમાં પ્રતિપાતી અપ્રતિપાતી બંને હોય. પ્રતિપાતી અપ્રતિપાતી નો હવે વિષય લઈએ છીએ આપણે. અચ્છા, ઓકે ઓકે ઓકે. હવે આપણે સમજશું અનિલભાઈ, હા હા, ઓકે ઓકે. આ વિશુદ્ધિનો વિષય ચાલ્યો છે કે રુજુમતી અને વિપુલમતી વચ્ચે શું ફરક છે, તો કે એક ફરક છે વિશુદ્ધિનો. વિશુદ્ધિનો ફરક શેની માટે? તો કે સંયોગક્ષમના કારણે. વિશુદ્ધિનો આધાર મન પર્યોજ્ઞાના વર્ણીય કર્મનો સંયોગક્ષમ છે. તો જેટલો સંયોગક્ષમ વધારે, સંયોગક્ષમ વધારે ક્યારે થાય? શુદ્ધિ હોય. પુરુષાર્થ કરીએ ત્યારે. પુરુષાર્થ. તો કે આત્માના ભાવોમાં, પરિણામોમાં વિશુદ્ધિ આવે. હા, ભાવોની અંદર દોષ ના આવે, અતિચાર ન આવે, અતિક્રમ ના આવે, વ્યતિક્રમ ના આવે. બરાબર? તો એના ભાવોમાં વિશુદ્ધિ આવે, કર્મ ખપે, રાગદ્વેષ ના આવે, કસાયની મંદતા આવે. તો એને લઈને જે કર્મ ખપે, અને કર્મ ખપે એટલે જે આત્માની અંદરથી વિશુદ્ધિ જાગે. અને વિશુદ્ધિ એટલે શું? તો કે આત્મા પોતાનો અંદરથી પ્યુરિટી નો અહેસાસ કરે, પોતાના શુદ્ધ પરિણામનું એને અનુભૂતિ થાય,
એને સ્વાદ આવે અને ઈ સ્વાદના કારણે એની અંદર અહોભાવ જાગે. આનું નામ વિશુદ્ધિ. બરાબર. જી અને પ્રતિપાતાભ્યામ અપ્રતિપાતાભ્યામ એટલે કે રુજુમતી મન પ્રયોજ્ઞાન પ્રગટ થયા પછી પ્રતિપાતાભ્યામ એટલે પડી પણ શકે. અને વિપુલમતી મન પ્રયોજ્ઞાન નિયમા અપ્રતિપાતી હોય. પડી ના શકે. સમજાય છે તમને? અને કેવળ જ્ઞાન અપાવે ને સ્વામી? એટલે રુજુમતી મન પ્રયોજ્ઞાન ઉપસમ શ્રેણી માંડી શકે, શપક નહીં. પછી ઉપસમ શ્રેણીથી પડીવાય થાય એટલે પાછું આવે નીચે. પણ વિપુલમતી છે એ નિયમા ઉપસમ શ્રેણી ઉપર પગ જ ના મૂકે, એ સીધો સપક શ્રેણી ઉપર પગ મૂકે. સમજાય? અને એમ કરતા કરતા એની પરિણામની ધારા કસાઈ કપતા જાય, કે કર્મ કપતું જાય, તેમ તેમ એનો આત્મા વિશુદ્ધ પરિણામને લઈને, વિશુદ્ધિને લઈને આગળના ગુણસ્થાનકોમાં એ આગળ ચડવા માંડે સપક શ્રેણી દ્વારા. અને સપક શ્રેણીથી લઈને 12મા ગુણસ્થાનકના છેડા સુધી એને મન પ્રયોજ્ઞાનની એ અવસ્થા રહે. અને એ અવસ્થાથી પછી સીધા એના 4 ઘાતી કર્મ ખપે અને એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. સમજાણું તમને વિપુલમતી કેવી રીતે? વિપુલમતી સપક શ્રેણીને જ આદરે. સ્વામી એટલે અપૂર્વકરણથી શરૂ થાય ને? અપૂર્વકરણથી શરૂ થાય ને? એટલે 8મા ગુણસ્થાનમાં અપૂર્વકરણથી. અપૂર્વકરણ તો બંને કરી શકે, રુજુમતી એ કરી શકે ને વિપુલમતી એ કરી શકે. પણ જી રુજુમતી સ્વામી. અપૂર્વકરણ કરીને ઉપસમ શ્રેણી ઉપર જાય, જી કેમ કે આભાર એ સ્વામી. પ્રતિપાતી છે. હમ બરાબર. અથવા તો એ રુજુમતીમાં જ કાળ ધર્મ પામે, કદાચ પડીવાય ન થાય તો. પણ કાળ ધર્મ પામે એટલે એ પાછો પ્રતિપાતી તો થવાનો છે, કારણ કે મન પ્રયોજ્ઞાનમાં જ્ઞાન સાથે જે મૃત્યુ પામ્યા હોય એ સાધુની વૈમાનિકની ગતિ હોય, અને વૈમાનિકમાં આવે તો એને રુજુમતી મન પ્રયોજ્ઞાન ન રહે, અવધિ જ્ઞાનમાં આવી જાય એટલે પ્રતિપાતી તો રહે જ. પણ સાહેબજી રુજુમતી વાળો પુરુષાર્થ કરીને વિપુલમતી ન પામે સામે? થઈ શકે ને? થઈ શકે. થઈ અગર શકે ને? એની વિશુદ્ધિ વધે તો એ રુજુમાંથી વિપુલમતીમાં જઈ શકે. અચ્છા. પણ રુજુમતીમાં અગર છે તો એ સપક શ્રેણી ન માંડે. કહેવાનો અર્થ ખાલી એટલો. ઉપસમ શ્રેણી જ મારે. હા, અગર એનો પુરુષાર્થ જોરદાર છે તો એ રુજુમતીમાંથી વિપુલમતીમાં 100% જઈ શકે, ન જઈ શકે એવું નહીં. જી સમજાણું? જી આભાર સ્વામી. હા, તો પ્રતિપાતી ને અપ્રતિપાતી નું સમજાણું કે ભાઈ રુજુમતી છે ઈ પ્રતિપાતી થાય, ઉપસમ શ્રેણી માંડી શકે, સપક શ્રેણી ન માંડે રુજુમતી વાળો. અને ઉપસમ શ્રેણી માંડે તો કાઈ પડે ને કાઈ મરે. તો પડે તો પણ રુજુમતી જાય અને મરે તો પણ રુજુમતી જાય. એટલે રુજુમતી વિપુલ જ્ઞાન પ્રતિપાતી છે. સ્વામી હા. વિપુલમતી પડીવાય ન થાય ને? વિપુલમતી પડીવાય ન થાય ને? 100% એક વાર વિપુલમતી થયું પછી પડીવાય ન થાય. પછી તો કેવળ જ્ઞાન જી અપાવીને જ રહે ને આભાર સ્વામી. તો સપક શ્રેણી ઉપર જ ચડે 100%. 12મા ગુણસ્થાન સુધી એનું વિપુલમતી એની હારે જ હોય. તો 11મા ગુણ સ્થાનકથી પણ ન પડી શકે ને સ્વામી? એ તો હા, પડી શકે. 11મા ગુણ સ્થાનકથી પણ 11મા ના પડી શકે? ગુણસ્થાન કે વિપુલમતી જાય નહીં. જાય જ નહીં. અચ્છા, એ ઉપસમ સીધો શ્રેણી 10મે થી અચ્છા. 12મે જાય. સીધા 12મે જ 10મે જાય. થી 12મે ને 10મે થી 11 બે એક જ લેવલ ઉપર છે. પણ ઉપસમ જી શ્રેણી સ્વામી. વાળો 8, 9, 10 માં ઉપસમ અને સપક વાળા સાથે જ છે. સમજાણું તમને? જી પણ ઉપસમ વાળા છે એ 10 થી 11મે જશે અને સપક વાળા છે એ 10 થી 12મે જશે. જી સ્વામી. આભાર સ્વામી. હા? જી સ્વામી.
એટલે એને અપ્રતિપાતી કીધું. જી તો સ્વામી સમજાણું બરાબર 11 તો બધાને? ઋજુમતી વિપુલમતી સ્પષ્ટ થઈ ગયું? હા જી સ્વામી, પણ જી સ્વામી સ્વામી. 11 તો પરિવાય થઈ શકે ને? 11 ગુણસ્થાના કીધી. હા, તો કા પડીવાય થાય ને કા મૃત્યુ પામે, બે માંથી એક થાય એટલે એનું ઋજુમતી ન રહે. વિપુલમતી વાળો ઉપસમ શ્રેણી ન જ માંડે. જી સ્વામી, સમજાઈ ગયું. આભાર તો આપનો. સ્વામી ઋજુમતી વાળાને ફરીથી પાછો પુરુષાર્થ કરવો પડે ઈ જયારે કાળધર્મ ઋજુમતી પામે માંથી એને પછી. વિપુલમતીમાં આવવું પડે. અગર એ વિપુલમતીમાં નથી આવ્યો તો એની બે જ કક્ષા રહે. એક તો હમ. મૃત્યુ ને કાંઈ પડીવાય થાય ને કાંઈ ઋજુમતીમાં મૃત્યુ પામે. પણ મૃત્યુ પામ્યા પછી નેક્સ્ટ બર્થમાં એને ફરીથી પુરુષાર્થ કરવો પડે સ્વામી. હા, કેમ કે ત્યાં અવધિ જ્ઞાન છે. ઋજુમતી તો વયું ગયું. દેવભાવમાં ઋજુમતી એટલે મને પરિજ્ઞાન જ નથી. જી જી સ્વામી. 8મા ગુણસ્થાન થી લઈને 11મા ગુણસ્થાન સુધીમાં કોઈ પણ મૃત્યુ પામે તો નિયમા એકાવતારી બને, પણ મૃત્યુ પામીને જાય ઈ દેવમાં. જી હવે સ્વામી દેવમાં બધા જાય તેનું મને પરિજ્ઞાન તો રહે નહીં. તો સ્વામી બધા જી. આમાં અનુત્તર વિમાનમાં જ જાય બધા? ના ના, જરૂરી નથી. જરૂરી અચ્છા. નથી. જાય પણ આભાર ખરા. સ્વામી. હા, ખાલી 11મા ગુણસ્થાન નિયમમાં અનુત્તર વિમાનમાં જાય. બાકી 8 થી 10 ગુણસ્થાન વાળું અનુત્તર વિમાનમાં પણ જાય અને નીચેમાં પણ જાય. પણ નીચેમાં જાય તો પણ એનું એકાવતારી પણ ફિક્સ હોય. એ વિપુલ હા, જેમ કે અત્યારે આપણે 10 શ્રાવકો છે એ 4 ફોલિયો પમની સ્થિતિ વાળા પેલા દેવલોક ની અંદર છે, એકાવતારી છે. તો વિપુલમતી વાળો એ એકાવતારી જ પણ હા, વિપુલમતી વાળો એ જ ભવે મોક્ષે જાય. ઈ જ ભવે જાય. ઋજુમતી વાળો એક ભવે જ મોક્ષે જાય એવું મૃત્યુ પામે તો. પણ ઋજુમતી માંથી પરિવાય થતા પેલે ગુણસ્થાનક આવી જાય. પણ વિપુલમતી વાળો તો પડીમાંથી નહીં થાય ને. હા, ના, એ તો મોક્ષે જ જશે. વિપુલમતી વાળો તો મોક્ષે જ જશે. વિપુલમતી વાળી ને વિપુલમતી વાળો 100% સપક્ષ શ્રેણી માંડે અને 100% ઈ ભવમાં જ મોક્ષે જશે. અચ્છા, ઓકે. સ્વામી જો પરમ દેવું હોય અવધિ, તો એને સર્વાવધિ, વિપુલમતી આ બધા ઈ જ ભવે તમને મોક્ષે લઈ જનારા. ચરમ શરીરી હોય એને જ સર્વાવધિ અથવા તો પરમાવધિ અથવા તો વિપુલમતી મન પર્યોજ્ઞાન થાય. આ પાકી વાત છે. સ્વામી અનુત્તર વિમાનમાં હોય જે વિપુલમતી વાળો એને તો ભાવ તો કરવો જ પડે ને મનુષ્યનો. એ હા, વિપુલમતી તો વાળો અભિજ્ઞાન. પણ સાંભળી લો, ઋજુમતી મન પર્યોજ્ઞાન એને અનુત્તર વિમાનમાં ન હોય. હા, વિપુલમતી વાળો. એ તો જાય જ નહીં વિપુલ. વિપુલમતી વાળો અનુત્તર વિમાનમાં જાય તો એનું ઋજુમતી મન પરિજ્ઞાન વયું ગયું હોય. અચ્છા. એની સાથે રે નહીં, અવધિ જ્ઞાનમાં આવી જાય. અચ્છા અચ્છા. સમજાણું? જી પછી ઋજુમતી મન પરિજ્ઞાન એનું રે નહીં, પડીવાય થઈ ગયું હોય એટલે ઋજુમતી પ્રતિપાતી જ હોય. ના તો સ્વામી એ સ્વામી વિપુલમતી કે છે, વિપુલમતી હા, વાળા અનુત્તર હું વિમાનમાં એમ કહું જાય કે. છું વિપુલમતી વાળા અનુત્તર વિમાનમાં જાય જ નહીં, કારણ કે વિપુલમતી વાળા નિયમા મોક્ષે જાય. તો એને અનુત્તર વિમાનમાં જવાનો સવાલ જ ક્યાં આવે છે? એટલે મનુષ્ય ભાવમાં જ એને વિપુલમતી થી મોક્ષમાં જાય એમ. અરે મારા વાલા, તમે પેલા જ શીખડાયું કે મન પર્યોજ્ઞાન કોને થાય? મનુષ્ય મનુષ્ય સિવાય કોઈને મનુષ્યને. થાય? ના. બરાબર. તો પછી સ્વામી હા. તો સ્વામી જે ઋજુમતી વાળાએ જે પુરુષાર્થ કર્યો હોય તો એ પુરુષાર્થ તો બધો ફેલ ગયો ગણાય ને. ફેલ કાઈ ન ગયો. તમે એક વખત પણ તમારા આત્મામાં ઋજુમતીના સંસ્કાર તો પડ્યા કે ન પડ્યા? નાભી આ બધું સાચવી રાખે છે. જી હા, આ જી સ્વામી. અંદરની જે પણ વિશુદ્ધિની અનુભૂતિ છે એ સર્વથા જતી જ નથી. જી સ્વામી. આભાર સ્વામી. એટલે કે ધર્મ સમજાણું? તો આગળ પણ લઈને જ જઈએ છે. હા, પેલું એવું કહેવાય છે ને કે બીજું કઈ નથી લઈ જતું, પણ ધર્મ જે જ્ઞાન મેળવ્યું હોય તો આગળ લઈને જ જવાય હા, હા. એવી રીતના. આ જે ચીજ તમે ગોઈતી છે, જે ચીજ તમારી વિશુદ્ધિમાં આવી ગઈ છે,
એ ચિત્ત સર્વથા જતી નથી. જેમ કે સંકિત પામી ગયા હોય પછી જતી હા નથી. હા હા, એ ન જાય ન જાય. અચ્છા. હમ. અમુક લેવલ એનું સાચવીને જ રહે. ઘણી વાર રુજુમતી મન પ્રયોજ્ઞાન થયું, હવે એનામાં સંજ્વલન કસાઈમાંથી અપ્રત્યાખ્યાની સંજ્વલનમાં આવી ગયા હમ. તો એનું રુજુમતી મન પ્રયોજ્ઞાને વયું જાય, કારણ કે કમ સે જી. કમ સાદું પણ હોવું જોઈએ. અપ્રત્યાખ્યાના વર્ણ્યનો ઉદય થયો તો રુજુમતી મન પ્રયોજ્ઞાન વયું ગયું. પાંચમે થી ચોથે, ચોથે થી બીજે, ત્રીજે પેલે આવી ગયો. તો રુજુમતી વાળો આ રીતે પેલે ગુણસ્થાન સુધી પણ જઈ શકે. જ્યારે પણ ત્યાં વિપુલમતી મન પ્રયોજ્ઞાન વાળા નિયમા 7મા 6ઠા ગુણસ્થાનની અંદર વર્તતા હોય અને ત્યાંથી સીધા 8, 9, 10, 12, 13, 14 અને મોક્ષ, એની આ રીતે જ આગળ એની ગતિ હોય. મતલબ નિયમમાં પડીવાય જીવ ન હોય એમાં. એટલે એને કહેવાય અપ્રતિપાતી. યસ યસ યસ. એટલે વિપુલમતી છે એ અપ્રતિપાતી છે અને રુજુમતી છે એ પ્રતિપાતી છે. તો પ્રતિપાતી. રુજુમતી અને વિપુલમતીમાં ફરક શું? તો કે પહેલો ફરક છે વિશુદ્ધિનો અને બીજો ફરક છે પ્રતિપાતી અપ્રતિપાતીનો. કે રુજુમતી છે એ નિયમા પ્રતિપાતી છે. જો રુજુમતી ને રુજુમતીમાંથી વિપુલમતી ન બન્યો તો, અને વિપુલમતી છે એ અપ્રતિપાતી છે. જી. સમજાણું? સમજાણું. એકદમ. સ્વામી એકદમ. રુજુમતી વાળાને પુરુષાર્થ કરવાની ખબર પડે, એમને ભાવ થાય એવા? હા, બધી અંદરની ચીજો છે. આપણે કઈ નથી પામ્યા ને એટલે આપણને આવા બધા વિચારો આવે. તમને થોડુંક એવું ગમે તો અંદરથી આનંદ થાય તો હા, આગળ જાણવાની સુવાના કરે તો વ્યક્તિને વિચાર આવે વિપુલમતી કે આવે ને. પ્રેગ્નન્સી હોય ત્યારે શું થાય ને, ડિલિવરી થાય ત્યારે શું થાય ને, કેમ થાય ને, એવા વિચારો એને આવે. જેને થઈ ગયું એને આવે વિચાર. ના. સ્વામી ઈચ્છા એટલે નથી કરવું અનુભવ જ વધારે જરૂરી છે. યસ, વિપુલમતી એકવાર અંદરથી જાગ્યું એનો અહેસાસ જ હોય. આ કોઈ આમ જબરદસ્તી વિચાર કરીને મેળવેલી અવસ્થા નથી. આ નિર્વિકલ્પ ભાવોની અવસ્થા છે, અપ્રમત્ત ભાવોની અવસ્થા છે. એટલે ત્યાં આપણે આમ કરીએ તો આમ થાય ને, આમ કરીએ તો આમ થાય, એવી વિચારણાને કોઈ અવકાશ જ નથી. તો સ્વામી આમાં તો સતત અને સતત નિર્વિકલ્પતા જોઈએ ને? આપણી કામ ખાલી એટલું છે કે આપણા પરિણામને સંક્લિષ્ટ માન ન બનાવવા. પડવાનું કારણ અવિશુદ્ધિનું કારણ સંક્લિષ્ટ પરિણામ. આપણા પરિણામને સંક્લિષ્ટ નહીં બનવા દેવાના. સંક્લિષ્ટ પરિણામ પડીવાય કરે અને વિશુદ્ધ પરિણામ નિર્મળતા લાવીને તમને આગળ લઈ જાય. તો પરિણામ બે જ પ્રકારના હોય, વિશુદ્ધ માન પરિણામ અને સંક્લિષ્ટ માન પરિણામ. પડવાનું કારણ સંક્લિષ્ટ માન અને અપ્રતિપાતીનું કારણ વિશુદ્ધ માન પરિણામ. રુજુમતીમાં સંક્લિષ્ટ પરિણામ આવી શકે, વિપુલમતીમાં સંક્લિષ્ટ પરિણામ આવે જ નહીં. સમજાણું? જી સ્વામી. સ્વામી. અને સંક્લિષ્ટ પરિણામ કોને કહેવાય ખબર છે? સ્વામી કસા તીવ્રતા શંકા કરો. તમને ખબર છે? તમને ક્લિષ્ટ અને સંક્લિષ્ટ, જો તમને પરિણામ ક્લિષ્ટ લાગે તો તમે અવશ્ય છોડો, પણ તમને સંક્લિષ્ટ લાગે છે એટલે તમે છોડતા નથી. હા, સ્વામી મેં એટલે તમને એક વાર કહ્યું હતું કે ભમરો શીશમનું લાકડું ભેદી શકે પણ કમળ ભેદી ન શકે. શું કામ? કે શીશમનું લાકડું એને ક્લિષ્ટ લાગે એટલે એને ભેદીને નીકળી જાય, મોહનું કારણ થાય તો સ્વામી આમાં? પણ કમળ એને સંક્લિષ્ટ લાગે એટલે તોડવાનું જ મન ન થાય. આપણને ગુસ્સો આવે તો આપણને છોડવાનું મન ન થાય, આપણે તો એના ઉપર પાછી ચાદર લપેટતા હોઈએ, મજાનું રૂપાળું રૂપ દેતા હોઈએ કે આમાં હતું એટલે ક્રોધ તો કરવો જ પડે ને, જરાક ફૂફાડો તો રાખવો જ પડે ને,
એટલે કસાય કરીને પણ એના ઉપર રાગ કરો એને સંક્લિષ્ટ પરિણામ કહેવાય. એટલે સ્વામી અનુબંધ કરવો એનો મતલબ એવો. અનુબદ્ધ નહીં, તમે જે પરિણામ કરો છો કસાય, હમ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધું હમ. કરીને તમને સારું લાગવું એને સંક્લિષ્ટ કહેવાય. જી આભાર સ્વામી, સ્પષ્ટતા થઈ. એટલે સ્વામી આભાર. એના પર મોહનનું આવરણ આવે એ જ થયું ને. તો જ તો આવે ને, નહીતર આવું આવે? આ બધું આવવાનું કારણ શું છે? આપણી મોહ. જાગૃતિનો અભાવ, મોહનું મોહનો આધિક્ય. આ થવાનું કારણ શું? જી સ્વામી. રાગ ને દ્વેષ. સમજાય છે કે આપણે પ્રશ્નમાં આપણે આમ સીધું પૂછી લઈએ છીએ, પણ આપણને હવે તમે બહુ આગળ વધ્યા છો તો તમને આવા કોમન પ્રશ્નો ન કરો, હે ને? કે હવે સમજી લો કે આપણે હમણાં મન પ્રયોગનો પ્રશ્ન કર્યો. આપણે બેઝિકલી શીખ્યા છે કે મન પ્રયોગજ્ઞાન મનુષ્યને જ થાય, પછી અનુત્તર વિમાનમાં જાય તો મન પ્રયોગજ્ઞાન રે ના રે. ના રે. આ કોમન વાત છે, હે ને? તો હજુ આપણી ઉપયોગની સતેજતા નથી આવી કે આપણે જે વાત શીખી રહ્યા છે, વર્તમાનમાં શીખી રહ્યા છે, છતાં આપણને આવો પ્રશ્ન કેમ થાય? સમજાય છે મારી વાત? હા, સંક્લિષ્ટ પરિણામ એ જ મોહ છે. તો પછી મોહનું આવરણ, મોહ તો પડ્યો જ છે, મોહના આવરણનો સવાલ જ નથી રહેતો ને. કસાય કરીને, ક્રોધમાન માયા કરીને, નબળું કરીને પણ આપણને ગમે છે કે જે થયું સારા માટે, તો આપણને સંક્લિષ્ટ લાગ્યું, આપણને ક્લિષ્ટ રૂપ લાગ્યું, આપણને દુઃખ રૂપ લાગ્યું, આપણને ત્રાસ રૂપ લાગ્યું. કસાયો આપણને ત્રાસ રૂપ લાગે ને તો કસાયો હમણાં છૂટવા માંડે, પણ કસાયો આપણને ત્રાસરૂપ લાગતા નથી, સંક્લિષ્ટ લાગે છે એટલે આપણે છોડતા નથી. તો પરિવાય થવાનું કારણ સંક્લિષ્ટ પરિણામ છે, અશુદ્ધિનું કારણ સંક્લિષ્ટ પરિણામ છે, પરિવાય થવાનું કારણ સંક્લિષ્ટ પરિણામ છે. સમજાય છે મારી વાત? જી સ્વામી, એટલે કસાય જે આપણને થાય એ આપણને ગમવા જ ન જોઈએ, સારા લાગવા જ ના જોઈએ. અગર સારા ન લાગે તો તમે આગળ વધો, તમને ક્લિષ્ટ લાગે તો તમે આગળ વધો ને. જી. પણ તમને ક્લિષ્ટ લાગવા જ ન દે મોહનીય કર્મ, સારું લાગવા દે, એનું જ નામ સંક્લિષ્ટ. પણ સ્વામી એનાથી તો વધારે કર્મ બંધ જ થયા કરે ને. હા, તો થાય ને, સીધી જ વાત છે, સીધી જ વાત છે. જી સ્વામી. તો મતલબ કે જે શાળા ક્લિષ્ટ કર્મ તમને સારું લાગે, જે ક્લિષ્ટ પરિણામો તમને સારા લાગે, એને સંક્લિષ્ટમાન પરિણામ કહેવામાં આવે. પરિવાયનું કારણ, અશુદ્ધિનું કારણ, કર્મના આવરણનું કારણ, બધાનું જ કારણ સંક્લિષ્યમાન પરિણામ. અને સંક્લિષ્ટમાન પરિણામ એટલે જે કસાયના પરિણામો, જે વિભાવના પરિણામો આપણને અંદરથી ગમે, સારા લાગે, આપણને છોડવાનું મન ન થાય, એને સંક્લિષ્ટ પરિણામ કહેવામાં આવે. બરાબર? જી સ્વામી. આભાર સ્વામી. સ્વામી, સ્વામી ચાલો, ક્લિષ્ટ વિષય બધાને પરિણામ, ક્લિયર થઈ ગયો? સ્વામી હાજી. ક્લિષ્ટ પરિણામ એકવાર કોને ક્લિષ્ટ પરિણામ? ક્લિષ્ટ પરિણામ એટલે જે પરિણામ તમને દુઃખરૂપ લાગે, ત્રાસરૂપ લાગે, તમે જેનાથી થાકી જાઓ, હા, તમને એમ થાય કે હવે બસ, એ ક્લિષ્ટ કહેવાય. તો તમે એમાંથી ઉગરવાની કોશિશ કરશો, પણ સંક્લિષ્ટ માંથી ઉગરવાની કોશિશ કેમ કરશો? કારણ કે તમને સારું જ લાગે છે, તો તમે એમાંથી બહાર નહીં નીકળો. તમને દુઃખરૂપ લાગે તો એમાંથી બચવાનો ઉપાય કરશો, પણ જે તમને સુખરૂપ લાગે એમાંથી તમે બહાર નીકળવાનું ઈચ્છશો? ના. સુખમાંથી બહાર નીકળવાની કોને ઈચ્છા થાય? સ્વામી, કસાય દુઃખરૂપ લાગે ને એમાંથી બહાર નીકળવાનું થાય એને ક્લિષ્ટ કહેવાય હા, ને. એ ક્લિષ્ટ કહેવાય. જી સ્વામી, આભાર સ્વામી. કે કસાય એને કસાય રૂપ લાગે છે, કસાય એને ક્લિષ્ટ લાગે છે, પણ કસાય જો એને સંક્લિષ્ટ લાગવા માંડે તો પછી એમાંથી બહાર નીકળતા વાર લાગે.
સ્વામી એક વિરોધાભાસ છે. હા જી. આપણે થોકડામાં એમ આપ્યું છે હા વિપુલમતી. અનિલભાઈ. હા, અવાજ આવે છે? હા બોલો બોલો. થોકડામાં એમ આપ્યું છે કે વિપુલમતી જે છે ને આખા સંસાર કાળમાં ઉત્કૃષ્ટ હા 8 વાર આવે, હા તેથી તે જ ભવે મોક્ષ પ્રાપ્ત થાય એ જરૂરી નથી એમ આપ્યું છે થોકડામાં. કોનામાં? થોકડા છે ને શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ. એમાં વિપુલમતી. હા, આખું વાંચું છું તો તમને ખ્યાલ આવશે. હા હા વિપુલમતી મનઃ પરજ્ઞાન જે ભાવમાં પ્રાપ્ત થાય તે ભાવમાં અપરિવાય જ હોય છે એમ લખ્યું છે. જાય હા નહીં, પણ તે આખા સંસાર કાળમાં ઉત્કૃષ્ટ 8 વાર આવે. તેથી જે ભવે પ્રાપ્ત થાય તે જ ભવે મોક્ષ થાય તેવું જરૂરી નથી એમ લખ્યું છે વિપુલમતી માટે. ના પણ વિપુલમતી તો એને મોક્ષમાં લઈ જ જાય. હવે આમાં મારી નથી ધારણા તો એવી છે. હું તમને આનો એક ઠીક છે, ફોટો પાડી છતાં પણ હું પણ એકવાર જોઈ લઉં છું. ઓકે, હું તમને ફોટો પાડી મોકલાવું છું આનો એટલાનો. હા મોકલો મને. હા હા, મારા વાંચવામાં તો એવું જ આવ્યું છે કે વિપુલમતી સપક્ષ શ્રેણી જ માંડે. પ્રતિપાતી અપ્રતિપાતી નો ભેદ છે એનો અર્થ જ ઈ થાય. હા, છતાં પણ હું જોઈ લઈશ. હા હા મોકલજો ફોટો પાડીને. હા હા પાડી મોકલો. ભલે તો આજે આટલું રાખીએ, 8:45 થઈ ગયા. જી સ્વામી. જમવાય મચ્ચામિનમ મીનખરમ અચખરમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ઘોષહિનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડિચિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે ટિપ્પેમી. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સવ્વ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોધમ મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતોધમ લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તળ સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિતલ પદવી કોઈ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. નથેણ વંદામી. સુખસાતામાં રહેજો. હવે શુક્રવારે હા હા બુધવારે નથી લેવાના સ્વામી? ના શુક્રવારે આવે. જી સ્વામી સ્વામી. સ્વામી કાલ સવારને પોરસી પચખાણ આલતો. હા કાલ સવાર સુધીના પોરસીના આ પચખાણ કાલ આલતો. સવાર સુધી પોષી પચકાન ચોયમ પ્યારમ પચકસ્રમ પ્રાણમ કાયમં ક્ષાયમં અનંતાણાભોગિણં સહસ્રાગારણં પ્રવર્તમાય અપ્પાણં ઓસિરે. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ભલે ભલે ધન્યવાદ. હા. સુખસાતામાં રહેજો. આપ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી સાતમમાં રહેજો. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર.